જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું શૈલેષ ચૌહાણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણમાં આપણે આજે ગૌણ માહિતી વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રાથમિક માહિતી વિશે અભ્યાસ કર્યો, એટલે કે માહિતીના મુખ્ય બે પ્રકાર છે, એક પ્રાથમિક માહિતી અને બીજું છે ગૌણ માહિતી. આજે આપણે ગૌણ માહિતી વિશે અભ્યાસ કરીશું. તો ગૌણ માહિતીનો અર્થ જોઈએ તો કે જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતીનો ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બને છે. એટલે કે કોઈ વ્યક્તિએ કે કોઈ સંસ્થાએ કે કોઈ સંશોધકે સૌ પ્રથમ જે માહિતી મેળવેલી છે તેનો ઉપયોગ બીજી કોઈ સંસ્થા કે સંશોધક કરે તો ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બને છે. એટલે ટૂંકમાં ગૌણ માહિતી એટલે કે બીજા દ્વારા પ્રાપ્ત કરેલી માહિતી. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો કે ભારતની રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા એકત્રિત કરાયેલ ભારતના મૃત્યુદર અને જન્મદરને લગતી માહિતી ફરી વખત યુનો એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટમાં પ્રકાશિત કરે છે તો યુનો માટે આ માહિતી ગૌણ માહિતી બને છે. એટલે કે ભારતના જન્મદર અને મૃત્યુદરના આંકડા સૌ પ્રથમ ભારતની રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી મેળવે છે. તેમની પાસેથી માહિતી મેળવી અને યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન છે એ પોતાના અહેવાલમાં કે પોતાના સામયિકીમાં પ્રકાશિત કરે છે તો યુનો માટે આ માહિતી ગૌણ માહિતી બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગૌણ માહિતી મેળવવાના મુખ્ય બે પ્રાપ્તિ સ્થાનો છે. એક છે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન અને બીજું છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન. એમાં આપણે સૌથી પહેલા પ્રથમ જોઈએ તો કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન, કે જે વારંવાર જે તે સંસ્થા પોતાના અહેવાલમાં એ પ્રકાશિત કરતા હોય, જાહેર કરતા હોય છે. એમાં સૌથી પહેલા છે સરકારી પ્રકાશનો, જેવા કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન એટલે કે CSO, એટલે કે એનું ઇંગ્લિશ થાય છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. હવે વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમને માત્ર આનું ફૂલ ફોર્મ પૂછે છે, CSO નું પૂરું નામ આપો. તો એની અંદર તમે અંગ્રેજીમાં પણ લખી શકો છો કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, અથવા તો ગુજરાતીમાં પણ તમે લખી શકો કેન્દ્રીય આંકડાકીય સંગઠન. ત્યાર પછી બીજું છે રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન એટલે કે NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી રજિસ્ટ્રાર જનરલની કચેરી. આ બધા જે છે એ સરકારી પ્રકાશનો છે કે વારંવાર એ માહિતી છે એ પ્રકાશિત કરતા હોય છે. ત્યાર પછી આવશે અર્ધ સરકારી પ્રકાશનો, જેની અંદર જીવન વીમા નિગમ અને રાજ્ય વિદ્યુત બોર્ડ આ બંને સંસ્થાનો સમાવેશ થાય છે. એ પણ પોતાના જે આંકડાઓ છે, પોતાની જે માહિતી છે એ સતત પોતાના અહેવાલમાં કે સામયિકીમાં એ પ્રકાશિત કરતા હોય છે. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, એટલે કે દરિયા પારની જે સંસ્થાઓ છે, વિદેશી સંસ્થાઓ છે, બરોબર, એ પણ એ વારંવાર પોતાના આંકડાઓ છે અથવા તો અલગ અલગ માહિતી છે એ પોતાના સામયિકમાં અને અહેવાલમાં
પ્રકાશિત કરતા હોય છે. એની અંદર એક આવે છે યુનો, જે આપણે અગાઉ જોયું અહીંયા, યુનાઇટેડ નેશન સંઘ ઓર્ગેનાઇઝેશન. તો એ પણ એ દેશ વિદેશની માહિતી એકત્રિત કરી અને પોતે પ્રકાશિત કરતા હોય છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, બરોબર, એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એ પણ નાણાકીય બાબતને લગતી વિવિધ માહિતી છે એ પ્રકાશિત કરતા હોય છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન એટલે કે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એ પણ મજૂરોને લગતી માહિતી, બરોબર, શ્રમ સંગઠનને લગતી માહિતી છે એ સતત એ બહાર પાડતા હોય છે. ત્યાર પછી આવે છે સંશોધક સંસ્થાના અહેવાલો, કે ઘણી બધી સંસ્થાઓ મિત્રો એવી છે કે જે વારંવાર કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે સંશોધન કરતા હોય છે અને એના અહેવાલમાંથી નવા નવા સંશોધનોની માહિતી છે એ મળતી હોય છે. એમાં એક આપણને મળે છે કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એટલે એને ટૂંકમાં વંચાય છે અટીરા, જે કાપડ ક્ષેત્રે વિવિધ સંશોધનો કરી અને માહિતી છે એ બજારમાં પ્રકાશિત કરતા હોય છે. ત્યાર પછી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, બરોબર, PRL, બરોબર, એ પણ સતત આવા નવા નવા જે સંશોધનો છે એની માહિતી છે એ બહાર પાડતા હોય છે. ત્યાર પછી સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગર, એ પણ દરિયાઈ સંશોધનો માટે અને મીઠાના સંશોધન માટે એ નવી નવી માહિતી છે એ પોતાના અહેવાલમાં અને સામયિકમાં પ્રકાશિત કરતા હોય છે. ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બરોબર, જે ગ્રામ્ય લેવલથી લઈ અને રાજ્ય કક્ષાની જે સંસ્થાઓ છે એ દરેક સંસ્થાઓ છે પોતાના અહેવાલો છે એ બહાર પાડતા હોય છે. એની અંદર આવે છે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલો. આ બધાની અંદર તમને જે તે સંસ્થાઓની અને જે નવા જે રૂલ્સ હોય, બરોબર, એની માહિતી છે એ પ્રકાશિત કરતા હોય છે. ત્યાર પછી વેપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, એની અંદર ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જનરલ, કે જે ધંધા ઉદ્યોગને લગતું જે સામયિક છે, બરોબર, એમાંથી ઉદ્યોગોને લગતી માહિતી છે એ મળતી હોય છે. ત્યાર પછી ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ વ્યૂ, બરોબર, એની અંદર પણ જે નામા ક્ષેત્રે જે નવા નવા સંશોધનો થતા હોય છે, બરોબર, નવી નવી જે માહિતી છે એની એ આપણને એમાંથી મળે છે. ત્યાર પછી વર્તમાનપત્રો અને સામયિકો, એટલે કે છાપાઓની અંદર પણ આપણને માહિતી પ્રાપ્ત થાય છે, જેમ કે અર્થશાસ્ત્રને લગતી માહિતી, વાણિજ્ય વેપારને લગતી માહિતી, રમત ગમતને લગતી માહિતી જેવા ક્ષેત્રોની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાન પત્રો અને સામયિકોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે ગૌણ માહિતી છે એ વિવિધ સંસ્થાઓ દ્વારા અથવા સંસ્થાઓ પાસેથી મેળવી અને આપણે જોઈતી હોય એવી માહિતી મેળવી શકીએ છીએ અને આપણા તપાસો છે એ પરિપૂર્ણ કરી શકીએ છીએ. ત્યાર પછી ગૌણ માહિતીની અંદર બીજો એક પ્રાપ્તિ સ્થાન છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન. ઘણી બધી સંસ્થાઓ એવી હોય છે કે જે વારંવાર આ રીતે સમયાંતરે પોતાના જે માહિતી છે, આંકડાઓ છે એ પ્રકાશિત ન કરતા હોય, પરંતુ એ જ્યારે કોઈ વ્યક્તિને જોતી હોય, કોઈ સંસ્થાને જોતી હોય, કોઈ સંશોધકને માહિતી જોતી હોય, તો જે તે સંસ્થાને વિનંતી કરવાથી એ માહિતી આપી શકે છે, પણ સમયાંતરે એ જાહેર કરતા નથી. એની અંદર આપણે જોઈએ તો કે કામદારોનો પગાર, નોકરીનો સમય, લાયકાત, એ જે તે સંસ્થા દરરોજ અથવા તો સમયાંતરે એ પ્રકાશિત ન કરતા હોય, જાહેર ન કરતા હોય, પરંતુ જો આપણે કોઈ માહિતી જોતી હોય તો જે તે સંસ્થાઓ પાસે
જઈ અને વિનંતી કરવાથી આપણને આ બધી માહિતી મળી શકે છે. તો મિત્રો અહીંયા આપણે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીશું. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ જોશું તો કે ગૌણ માહિતી અને ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતી વચ્ચેનો તફાવત. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગૌણ માહિતી પછી જોઈએ કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત. તો સૌથી પહેલા જોઈએ કે પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત મેળવેલી મૌલિક માહિતી છે, જ્યારે ગૌણ માહિતી એ મૌલિક માહિતી નથી પરંતુ અન્ય દ્વારા મેળવાયેલ માહિતી છે. પછી તો કે પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી મેળવવામાં આવેલ છે. એટલે કે જે જગ્યાએ તપાસનું ક્ષેત્ર હાથ ધરેલું હોય, તપાસ હાથ ધરેલી હોય એ ક્ષેત્રમાંથી મેળવેલી માહિતી હોય છે, જ્યારે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી મેળવેલી માહિતી હોય છે. ત્યાર પછી પ્રાથમિક માહિતી મૂળ સ્વરૂપમાં હોય છે, તેને વર્ગીકરણ અને કોષ્ટક રચનામાં ગોઠવવી પડે છે. એટલે કે પ્રાથમિક માહિતી છે એ મૂળ સ્વરૂપે હોય છે, તેનું વર્ગીકરણ કરવું પડે છે અને તેને કોષ્ટક રચનામાં મૂકવી પડે છે. જ્યારે ગૌણ માહિતી વર્ગીકરણ અને કોષ્ટક રચનામાં ગોઠવાયેલી તૈયાર હોય છે, એમાં એની કોઈ વર્ગીકરણ કરવાની જરૂર રહેતી નથી. ત્યાર પછી તો કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ, સમય, શક્તિની જરૂર પડે છે, જ્યારે ગૌણ માહિતી એકત્રિત કરવા માટે સમય, શક્તિ અને ખર્ચ ઓછો થાય છે. કારણ કે પ્રાથમિક માહિતી પ્રથમ વખત મેળવવાની હોવાથી એમાં ખર્ચ વધુ થશે, સમય વધુ લાગશે અને શક્તિ એટલે કે આ ગણકોની પણ વધારે જરૂર પડશે. જ્યારે ગૌણ માહિતી છે એ સીધી જ બીજા દ્વારા મેળવી લેવામાં આવતી હોવાથી સમય, શક્તિ અને નાણાં ઓછા પ્રમાણમાં ખર્ચાય છે. ત્યાર પછી પ્રાથમિક માહિતી હેતુને સુસંગત અને વિશ્વસનીય હોય છે, કારણ કે જે તે વ્યક્તિએ સૌપ્રથમ મેળવેલી માહિતી હોવાથી એ તેના હેતુને અનુરૂપ હશે અને રૂબરૂ મેળવેલી હોવાથી એ વિશ્વસનીય હોય છે. જ્યારે ગૌણ માહિતી છે એ હેતુને સુસંગત અને વિશ્વસનીય ન પણ હોઈ શકે. એટલે કે આ થયો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છેલ્લે તફાવતમાં જોયું કે ગૌણ માહિતી હેતુને સુસંગત અને વિશ્વસનીય ન પણ હોય. તો વિશ્વસનીય ન હોય તો એનો મતલબ એમ થાય કે એમાં કોઈ પણ જાતની આપણને શંકા ઉદ્ભવે. તો આ શંકાનું સમાધાન માટે અહીંયા ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એટલે કે સાવચેતી રાખવી જોઈએ. તો એમાં આપણે સૌપ્રથમ જોઈએ કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોણે મેળવેલી છે, ક્યાંથી મેળવેલી છે તે જાણવું જોઈએ. એટલે કે વિશ્વસનીય સંસ્થા, બરાબર, જે પ્રખ્યાત સંસ્થા હોય, નામાંકિત હોય એવી સંસ્થા પાસેથી જો માહિતી મેળવવામાં આવે તો તે માહિતીનો ઉપયોગ કરવો હિતાવહ છે. એટલે કે માહિતી ક્યાંથી મેળવેલી છે સૌથી પહેલા જાણવું જોઈએ. ત્યાર પછી એકત્રિત કરેલી માહિતી ખૂબ જૂની ન હોવી જોઈએ. એટલે કે લાંબા સમયથી મેળવેલી માહિતી જો હોય, લાંબા સમય પહેલાની માહિતી હોય તો એવી માહિતી વર્તમાન સમયની તપાસને અનુરૂપ ન પણ હોઈ શકે અથવા તો આપણા અભ્યાસના કે આપણા હેતુને સુસંગત ન પણ હોય એવું પણ બની શકે. ત્યાર પછી ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. આપણે જે માહિતીનો ઉપયોગ કરવાનો છે એ આપણે જે તપાસ હાથ ધરી છે એ હેતુને સુસંગત હોવી જોઈએ, એને અનુરૂપ હોવી જોઈએ. ત્યાર પછી ગૌણ માહિતીનું કાર્યક્ષેત્ર કયા વિસ્તારમાંથી એકત્રિત થયેલી છે, તેમાં વપરાતા પદોની વ્યાખ્યા જાણી લેવી જોઈએ. એની અંદર જે પારિભાષિક શબ્દનો ઉપયોગ કરેલો છે એ શબ્દનો શું અર્થ થાય છે એનું અર્થઘટન સૌથી પહેલા તો આપણે જાણી લેવું જોઈએ. ત્યાર પછી જ આપણા જે તપાસનું અભ્યાસનું જે ક્ષેત્ર છે એમાં દાખલ કરવી જોઈએ.
ત્યાર પછી સીધે સીધી આ ગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ક્યારેક એવું પણ બની શકે કે જે વ્યક્તિએ માહિતી મેળવેલી છે એની કોઈ ગણતરીમાં ભૂલ રહી ગઈ હોય, તો આવી ગણતરીયુક્ત માહિતી જે છે એનો સીધે સીધો ઉપયોગ કરવો ન જોઈએ. એકવાર એ માહિતીની ટોટલી ગણતરી છે એ ચેક કરી લેવી જોઈએ. ત્યાર પછી કઈ પદ્ધતિ દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે પદ્ધતિ વિશે જાણી લેવું જોઈએ. એ પદ્ધતિના ફાયદા ગેરફાયદા જાણ્યા પછી જ એ માહિતીનો ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગૌણ માહિતી વિશે આપણે અભ્યાસ કર્યો. હવે પછી આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય સ્વામી નારાયણ.